સુરત ફૂડ વિભાગ દ્વારા નીરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં રેલવે સ્ટેશન પાસે આવેલું નીરો કેન્દ્ર અને ચોકબજાર વિસ્તારના કેન્દ્રના નીરોના સેમ્પલ ફેલ થયા છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં નીરો વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ હાથ ધરી હતી. નમૂનાઓ ચકાસણી માટે લેવાયા હતા. આ નમૂનાઓના રિપોર્ટ પૈકી શ્રી 84 અને ઓલપાડ તાલુકા નીરા અને તાળગોળ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા રેલવે સ્ટેશન પર તથા ચોકબજાર ખાતેના નીરો વેચાણ કેન્દ્ર પરથી લેવાયેલા નીરોના નમૂનાઓ ધારાધોરણ પ્રમાણે યોગ્ય સ્ટાન્ડર્ડ ધરાવતા મળ્યા નહોતા. સંસ્થા સામે ફૂડ સેફ્ટી એક્ટ 2006 હેઠળ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. 2 સેમ્પલો નિયત ધારાધોરણ મુજબ જણાયા નથી. સેમ્પલમાં નિર્ધારિત ધારાધોરણ કરતા બ્રિક્સ અને સુગરનું પ્રમાણ ઓછું જણાયું છે. આ ઉપરાંત પીએચની માત્રા પણ એક સેમ્પલમાં ઓછી મળી છે. સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સર, કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં? શિયાળાની સિઝનની અંદર નીરાનો ઉપયોગ વધારે થતો હોય અને સુરતના લોકો નીરા પીવાનો વધારે ઉપયોગ કરતા હોય, જેથી કરીને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતર્ક થઈને જો ભેળસેળ થવાની શક્યતા હોય એના લીધે વિવિધ ઝોનની અંદર કુલ 6 ટીમ બનાવીને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી, જેમાંથી 84 તાલુકા ઉત્પાદન તાળગોળ ઉત્પાદન લિમિટેડ કંપનીના 2 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જેની ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા ઓફિસરો કામગીરી કરી અને કઈ જગ્યાએ અલગ અલગ ઝોનની અંદર લગભગ દરેક ઝોનની અંદર 6 ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને જેની અંદર 6 સેમ્પલ લેવામાં આવેલા હતા. એમાંથી 2 સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જેની પર કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.